10 વર્ષ પછી જ્યારે દીકરો ધમ્મી પણ ડૉક્ટર બનીને ગામ પાછો ફર્યો ત્યારે વૃદ્ધ માતા જર્જરિત ઝૂંપડીની બહાર બીમાર પડી હતી અને પછી દીકરાએ જે કર્યું તેનાથી માનવતા પણ રડી પડી। મિત્રો, રામપુર ગામની સવાર હંમેશની જેમ ઝાંકી હતી, પરંતુ તે દિવસે હવામાં કંઈક અલગ હતું। જાણે કોઈ જૂની વાર્તા ફરી જીવંત થવાની હોય। તૂટેલી ફૂટેલી કાજી ગલીઓની વચ્ચે એક કિનારે એક જર્જરિત ઝૂંપડી ઊભી હતી, જેની છત જગ્યાએથી ટપકતી હતી અને દિવાલો પર સમયની અસર સ્પષ્ટ દેખાતી હતી। એ જ ઝૂંપડીની બહાર એક વૃદ્ધ માતા સરલા દેવી ચટાઈ પર પડીને કણસી રહી હતી। શરીર એટલું નબળું હતું કે હાડકાં પણ સ્પષ્ટ દેખાતા હતા। આંખોમાં ઝાંખપ અને ચહેરા પર એક લાંબો ઇંતજાર હતો। કોઈનો ઇંતજાર। એ જ દીકરો જેને તેણે પોતાના લોહી પરસેવાથી મોટો કર્યો હતો, પોતાના ભાગની રોટી છોડીને ભણાવ્યો હતો, પોતાના ઘરેણાં વેચીને શહેર મોકલ્યો હતો। તેને ગયાને 10 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ સરલા દેવીની આશા આજે પણ જીવંત હતી। દરરોજ સવારે તે ઝૂંપડીની બહાર આવીને બેસતી અને દૂર સડકની તરફ જોતી, જાણે આજે તે આવશે, આજે જરૂર આવશે। પણ દરરોજની જેમ આજે પણ દિવસ ખાલી જ વીતી રહ્યો હતો। બસ ફરક એટલો હતો કે આજે તેના શ્વાસ પહેલાં કરતાં વધારે તૂટી રહ્યા હતા। ગામના લોકો પણ હવે તેની હાલત જોઈને માત્ર માથું હલાવીને આગળ વધી જતા, કારણ કે ગરીબની તકલીફ જોવાની આદત તો બધાને હતી, પણ મદદ કરવાની હિંમત કોઈમાં નહોતી। ત્યારે દૂર ધૂળ ઉડાડતી એક સફેદ કાર ગામમાં દાખલ થઈ, જે આ ગામમાં કોઈ ચમત્કારથી ઓછી નહોતી। બાળકો તેની પાછળ દોડવા લાગ્યા અને વૃદ્ધ લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા। કાર ધીમે ધીમે એ જ ઝૂંપડીની સામે આવીને ઊભી રહી, જ્યાં સરલા દેવી પડી હતી। દરવાજો ખુલ્યો અને તેમાંથી એક નવયુવાન ઉતર્યો। સ્વચ્છ કપડાં, ગળામાં સ્ટેથોસ્કોપ, આંખોમાં તેજ અને ચહેરા પર એક અજીબ બેચેની હતી। તે ચારે બાજુ જોવા લાગ્યો, જાણે કોઈને શોધી રહ્યો હોય, અને ત્યારે જ તેની નજર તે વૃદ્ધ સ્ત્રી પર પડી અને તેના શ્વાસ એક પળ માટે થંભી ગયા। તેના પગ આપોઆપ તે તરફ વધવા લાગ્યા। પાસે જઈને જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તેની આંખો ભરાઈ આવી। માં! તેના હોઠોમાંથી બસ આ શબ્દ નીકળ્યો, પણ સરલા દેવીની આંખો અડધી બંધ હતી। તેને કંઈ સંભળાયું નહીં। તે ડૉક્ટર, જેણે શહેરની મોટી હોસ્પિટલોમાં નામ કમાવ્યું હતું, જેણે સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા, આજે પોતાની જ માને આ હાલતમાં જોઈને અંદરથી તૂટી ગયો। તેણે તરત જ પોતાનો બેગ ખોલ્યો, નાડી જોઈ, દવાઓ કાઢી અને સારવાર શરૂ કરી। ગામના લોકો પણ હવે ધીમે ધીમે એકઠા થવા લાગ્યા હતા। બધાની આંખોમાં સવાલ હતો, કોણ છે આ? પણ કોઈને ખબર નહોતી કે આ એ જ દીકરો છે જેને ક્યારેય આ ગામે ગરીબી અને મજબૂરીના નામે ભૂલાવી દીધો હતો। તે યુવકનું નામ હતું અભિષેક, અને આજે 10 વર્ષ પછી તે ડૉક્ટર બનીને પોતાના ગામ પાછો ફર્યો હતો। પણ જે હાલતમાં તેણે પોતાની માને જોઈ, તેણે તેના દિલને અંદર સુધી હલાવી દીધું। તે વારંવાર પોતાને કોસી રહ્યો હતો, હું કેમ ના આવ્યો? મેં માને આ હાલતમાં કેવી રીતે છોડી દીધી? તેના હાથ સારવાર કરી રહ્યા હતા, પણ આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા। ત્યારે સરલા દેવીએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી, ધૂંધળી નજરોથી સામે જોયું અને ધીમા અવાજમાં કહ્યું, બેટા, તું આવી ગયો? મને ખબર હતી તું આવશે। અને આ સાંભળતા જ અભિષેક ધ્રુસકે રડી પડ્યો। તેણે પોતાની માનો હાથ જોરથી પકડી લીધો, જાણે હવે ક્યારેય છોડવા માંગતો ન હોય। પણ તેને શું ખબર હતી કે આ કહાની માત્ર મિલનની નથી, પણ એ દર્દની છે, જેને સાંભળીને સાચે જ માનવતા પણ રડી પડશે। અને હજી તો અસલી કહાની શરૂ થઈ હતી। અભિષેકની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા, પણ તેની પાસે સમય બહુ ઓછો હતો, કારણ કે તેની માં સરલા દેવીના શ્વાસ દર પળે નબળા પડી રહ્યા હતા। તેણે તરત જ પોતાની મેડિકલ કિટ ખોલી અને પૂરી સાવધાનીથી તેમનો ચેકઅપ શરૂ કર્યો। નાડી એટલી ધીમી હતી કે જાણે કોઈ પણ પળે થંભી શકે તેમ હતી। શરીરમાં લોહીની ભારે ઉણપ હતી, તાવ તેજ હતો, અને સૌથી વધારે ખતરનાક વાત એ હતી કે ઘણા દિવસોથી તેમને યોગ્ય ખોરાક પણ નસીબ થયો નહોતો। અભિષેકનું દિલ અંદરથી ચીરાઈ ગયું। તેણે ધ્રુજતા હાથે ગ્લુકોઝ ચડાવ્યું, ઇન્જેક્શન લગાવ્યું અને માના માથાને પોતાના ખોળામાં રાખી લીધું, જાણે તે ફરીથી એ જ નાનું બાળક બની ગયો હોય, જે ક્યારેક માના ખોળામાં સુકૂન મેળવતો હતો। ગામના લોકો હવે પૂરી રીતે એકઠા થઈ ચૂક્યા હતા। બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે આ શહેરથી આવેલો મોટો ડૉક્ટર આ વૃદ્ધ સ્ત્રી માટે આટલો કેમ તડપી રહ્યો છે। ત્યારે કોઈકે ધીમેથી પૂછ્યું, ડૉક્ટર સાહેબ, તમે કોણ છો? અભિષેકે આંસુ લૂછતા બસ એટલું જ કહ્યું, હું તેમનો દીકરો છું। અને આ સાંભળતા જ આખા ગામમાં જાણે સન્નાટો છવાઈ ગયો। કેટલાક લોકોના ચહેરા શરમથી ઝૂકી ગયા, કારણ કે તેમણે જ તો વર્ષો પહેલાં સરલા દેવીને મદદ કરવાની ના પાડી દીધી હતી, જ્યારે તે દર જઈને પોતાના દીકરાના શિક્ષણ માટે મદદ માંગી રહી હતી। અભિષેકના દિમાગમાં પણ જૂના દિવસો એક એક કરીને તરવા લાગ્યા। એ દિવસ જ્યારે તેના પિતાના મૃત્યુ પછી ઘરમાં કંઈ પણ નહોતું બચ્યું, જ્યારે સરલા દેવી બીજાના ખેતરોમાં મજૂરી કરતી હતી, દિવસ રાત કામ કરતી હતી, જેથી તેનો દીકરો ભણી શકે। જ્યારે તેણે પોતાની સ્કૂલની ફી ભરવા માટે માને ઘણીવાર ભૂખી સૂતી જોઈ હતી, પણ માએ ક્યારેય તેને અહેસાસ નહોતો થવા દીધો કે તે પોતે કેટલી તકલીફમાં છે। એકવાર તો એવું પણ થયું હતું
કે જ્યારે ફી ન ભરવાના કારણે તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારે સરલા દેવીએ પોતાના લગ્નના સમયની છેલ્લી બંગડીઓ વેચી દીધી હતી, માત્ર એટલે કે તેનો દીકરો ભણી શકે. અને આજે એ જ દીકરો પોતાની માને આ હાલતમાં જોઈને પોતાને માફ નહોતો કરી શકતો. તે વારંવાર વિચારી રહ્યો હતો, જો હું 1 વર્ષ પહેલાં આવી ગયો હોત, જો હું સમયસર પાછો ફર્યો હોત તો કદાચ માને આ દિવસ જોવો ન પડત. પણ હવે પસ્તાવો કરવાથી કંઈ થવાનું નહોતું. તેને પોતાની માને બચાવવાની હતી, દરેક હાલતમાં બચાવવાની હતી. તેણે તરત જ નિર્ણય લીધો કે તે તેમને ગામમાં નહીં છોડે, પણ શહેરની મોટી હોસ્પિટલ લઈ જશે. પણ ત્યારે જ એક વૃદ્ધ માણસ આગળ આવ્યો અને બોલ્યો, બેટા, છેલ્લા 3 દિવસથી તારી માં અહીં જ પડી છે. કોઈએ પાણી પણ નથી આપ્યું. અમે બધાએ વિચાર્યું કે હવે આ બચશે નહીં. આ સાંભળતા જ અભિષેકની આંખોમાં ગુસ્સો અને દર્દ બંને ભરાઈ ગયા. તેણે આખા ગામ તરફ જોયું. તમે બધા માણસ છો કે પથ્થર, જેણે તમને ક્યારેય ભૂખ્યા નથી જવા દીધા, જેણે દરેકની મદદ કરી. આજે જ્યારે તે પોતે મુસીબતમાં હતી તો તમે મોં ફેરવી લીધું. તેના શબ્દો તીરની જેમ બધાના દિલમાં ખૂંચી ગયા. પણ સત્ય કડવું જ હોય છે. ત્યારે સરલા દેવીએ ધીમેથી તેનો હાથ દબાવ્યો અને નબળા અવાજમાં બોલી, બેટા, એમને કંઈ ન કહીશ, આ બધા આપણા જ છે. આ સાંભળીને અભિષેક વધારે તૂટી ગયો, કારણ કે તેની માં આજે પણ બીજાનું ભલું વિચારી રહી હતી, જ્યારે પોતે મોતથી લડી રહી હતી. તેણે તરત જ માને પોતાની બાહોમાં ઉંચકી સાવધાનીથી કાર સુધી લઈ ગયો અને પાછળની સીટ પર સુવડાવી દીધી, જેમ કોઈ અમૂલ્ય વસ્તુ હોય જેને જરા પણ ઈજા ન પહોંચે. જેવી કાર આગળ વધી, ગામના લોકો ચૂપચાપ ઊભા રહીને જોતા રહ્યા. કોઈની હિંમત નહોતી થઈ કંઈ કહેવાની, કારણ કે આજે તેમણે પોતાની માનવતા ગુમાવી દીધી હતી અને એક દીકરાએ પોતાની મા માટે આખી દુનિયાથી લડવાનો નિર્ણય કરી લીધો હતો. પણ કહાની અહીં પૂરી નથી થતી. અસલી સત્ય તો હજી સામે આવવાનું બાકી હતું. એ સત્ય જેણે અભિષેકને પોતાની માંથી દૂર રહેવા મજબૂર કર્યો હતો. અને જ્યારે એ સત્ય સામે આવશે તો દરેકની આંખોમાં આંસુ આવી જશે. કાર ઝડપથી કાચા રસ્તાઓ પાર કરતી શહેર તરફ દોડી રહી હતી અને અભિષેકની આંખો વારંવાર પોતાની મા સરલા દેવીના ચહેરા પર ટકી જતી હતી, જે હજી પણ બેહોશી અને હોશની વચ્ચે ઝૂલી રહી હતી. દરેક શ્વાસ જાણે કોઈ ભારે લડાઈની જેમ નીકળી રહ્યો હતો અને એ જ પળે તેના દિમાગમાં એ સત્ય ચમકવા લાગ્યું, જેણે તેણે છેલ્લા 10 વર્ષોથી પોતાના હૃદયમાં દફનાવી રાખ્યું હતું. તે દિવસ જ્યારે તેણે ગામ છોડ્યું હતું, તે કોઈ સામાન્ય દિવસ નહોતો, પણ તેની જિંદગીનું સૌથી મોટું તૂફાન હતું. તે દિવસે જ્યારે તેણે મેડિકલ કોલેજમાં એડમિશન તો મેળવી લીધું હતું, પણ ફી એટલી વધારે હતી કે તેના માટે તે એક સપનું જ લાગી રહ્યું હતું. તેણે આખા ગામમાં મદદ માંગી હતી, દરેક દરવાજે ગયો હતો, પણ દરેક જગ્યાએથી તેને માત્ર ધિક્કાર મળ્યો હતો. કેટલાક લોકોએ તો ટોણા પણ માર્યા હતા. ગરીબનો દીકરો ડૉક્ટર બનશે. અને એ જ રાત્રે જ્યારે તે તૂટી ચૂક્યો હતો, ત્યારે તેની માં સરલા દેવીએ કંઈ પણ કહ્યા વિના એક નિર્ણય લીધો હતો. તેમણે પોતાની પાસે બચેલી છેલ્લી જમીન, જે તેના પિતાની નિશાની હતી, તે પણ વેચી દીધી હતી. અને માત્ર એટલું જ નહીં, પણ ગામના શાહુકાર પાસેથી દેવું પણ લીધું હતું. પણ એ દેવાની એક એવી શરત હતી જેને સાંભળીને કોઈ પણ થરથરી જાય. જો પૈસા સમયસર પાછા નહીં કરવામાં આવે તો સરલા દેવીએ શાહુકારના ઘરે આખી જિંદગી નોકરાણી બનીને રહેવું પડશે. અને અભિષેકને આ વિશે કંઈ પણ જણાવવામાં આવ્યું નહોતું. તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે બેટા, તું બસ ભણજે, પાછળ વળીને ન જોતો. અને તે શહેર જતો રહ્યો હતો અને પોતાના સપનાઓ પાછળ. પણ તેને શું ખબર હતી કે તેની માં દરરોજ એ દેવાના બોજ નીચે તૂટી રહી હતી. શરૂઆતમાં તો તેણે મજૂરી કરીને થોડા પૈસા ચૂકવ્યા, પણ જેમ જેમ સમય વીતતો ગયો, દેવું વધતું ગયું. અને એક દિવસ એ પણ આવ્યો જ્યારે શાહુકારે પોતાનો અસલી રંગ બતાવ્યો. તેને સરલા દેવીને પોતાના ઘરે કામ કરવા મજબૂર કરી દીધી. સવારથી રાત સુધી વિના રોકાયા કામ, બદલામાં માત્ર 2 સમયની રોટી. અને ઘણીવાર તો તે પણ નહીં. પણ સરલા દેવીએ ક્યારેય હાર ન માની, કારણ કે તેમના માટે તેમનો દીકરો જ બધું હતું. તે દરરોજ ભગવાનને બસ એ જ પ્રાર્થના કરતી હતી કે તેમનો દીકરો ડૉક્ટર બની જાય અને એક સારો માણસ બને. બીજી તરફ શહેરમાં અભિષેક પણ સંઘર્ષ કરી રહ્યો હતો. કોલેજનું ભણતર સરળ નહોતું. પૈસાની કમી હંમેશા તેની સાથે રહેતી હતી. ઘણીવાર તેને ભૂખ્યા પેટે સૂવું પડતું હતું, પાર્ટ ટાઈમ કામ કરવું પડતું હતું. અને એ જ દરમિયાન એક ગેરસમજે તેની જિંદગીને વધારે ગૂંચવી દીધી. એક દિવસ તેને ગામમાંથી ખબર મળી કે તેની માએ તેને ભૂલાવી દીધો છે અને હવે તે કોઈ બીજાના ઘરે કામ કરી રહી છે. આ વાત તેને અંદરથી તોડી ગઈ. તેણે વિચાર્યું કે કદાચ તેની માં હવે તેને નથી ઈચ્છતી, કદાચ તેણે તેને છોડી દીધો છે. અને એ જ ગેરસમજમાં તેણે પોતાને ભણતરમાં ઝોકી દીધો. ક્યારેક પાછળ વળીને ન જોયું, ક્યારેક સચ્ચાઈ જાણવાની કોશિશ ન કરી. અને આજે જ્યારે 10 વર્ષ પછી તે પાછો ફર્યો હતો, તો તેને અહેસાસ થયો કે તે કેટલો મોટો ધોકો ખાઈ ગયો હતો. તેની માએ તેને નહોતો છોડ્યો, પણ તેના માટે પોતાને મિટાવી દીધી હતી. અને આ વિચારતા જ
અભિષેકનું દિલ જાણે ચકનાચૂર થઈ ગયું. તેની પકડ સ્ટેરિંગ પર વધારે કસાઈ ગઈ. આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા અને એ જ વખતે પાછળથી એક હળવો અવાજ આવ્યો, બેટા તું કેમ રડી રહ્યો છે? અભિષેકે તરત પાછળ જોયું. તેની માએ ધીમે ધીમે આંખો ખોલી દીધી હતી અને તે તેને જોઈને સ્મિત કરી રહી હતી, જાણે તેમને કોઈ દર્દ જ ન હોય. આ સ્મિત જોઈને અભિષેક પોતાને સંભાળી ન શક્યો. તેણે ગાડી સાઈડમાં રોકી પાછળ જોઈને પોતાની માનો હાથ પકડી લીધો અને રડતા રડતા બોલ્યો, માં મને માફ કરી દે. હું તને એકલી છોડીને જતો રહ્યો. હું તારા દર્દને સમજી ન શક્યો. પણ સરલા દેવીએ ધીમેથી તેનું માથું સહલાવ્યું અને બોલી, પાગલ માં ક્યારેય પોતાના બાળકથી નારાજ નથી થતી. મને તો બસ ગર્વ છે કે મારો દીકરો ડૉક્ટર બની ગયો. અને આ સાંભળીને અભિષેકની આત્મા સુધી કંપાઈ ગઈ, કારણ કે આટલી તકલીફ સહન કર્યા પછી પણ તેની માના દિલમાં માત્ર પ્રેમ હતો, કોઈ ફરિયાદ નહીં, કોઈ ગુસ્સો નહીં. અને એ જ પડે તેણે મનોમન કસમ ખાધી કે હવે તે પોતાની માને ક્યારેય એકલી નહીં છોડે, પછી ભલે તેને આખી દુનિયાથી કેમ ન લડવું પડે. પણ તેને શું ખબર હતી કે અસલી તોફાન હજી બાકી હતું, કારણ કે જે શાહુકારે તેની માને આટલા વર્ષો સુધી સતાવી હતી તે હજી પણ જીવતો હતો અને હવે તેની નજર અભિષેક પર હતી. અભિષેકે જેવો પોતાની માં સરલા દેવીનો હાથ થામ્યો, તેની આંખોમાં એક અજીબ આગ સળગી ઉઠી. દર્દ અને ગુસ્સાનો એવો સંગમ જે કોઈ પણ માણસને બદલી દે છે. તેણે તરત કાર સ્ટાર્ટ કરી અને આ વખતે તેની મંજિલ હોસ્પિટલ નહીં પણ ગામનો એ જ શાહુકાર હતો જેણે તેની માની જિંદગી નરક બનાવી દીધી હતી. આખા રસ્તે તેની મુઠ્ઠીઓ ભીંસાયેલી રહી. દિમાગમાં બસ એક જ ખ્યાલ ઘૂમી રહ્યો હતો, આજે હિસાબ થશે. બીજી તરફ સરલા દેવી વારંવાર તેને રોકવાની કોશિશ કરી રહી હતી, પણ અભિષેક હવે રોકાવાનો નહોતો. કાર સીધી જઈને શાહુકારના મોટા હવેલી જેવા ઘરની સામે ઊભી રહી, જ્યાં ઊંચી દિવાલો અને લોખંડનો ગેટ તેની હેસિયતનું ઘમંડ બતાવી રહ્યા હતા. અભિષેક ગુસ્સામાં દરવાજો ખોલીને બહાર ઉતર્યો અને જોરથી ગેટ પર લાત મારી. અવાજ એટલો તેજ હતો કે અંદર બેઠેલા લોકો ગભરાઈ ગયા. થોડી જ પળોમાં શાહુકાર બહાર આવ્યો, મોટું શરીર, આંખોમાં ઘમંડ અને ચહેરા પર એ જ જૂનું ક્રૂર સ્મિત. તેણે અભિષેકને ઉપરથી નીચે સુધી જોયો અને હસતા હસતા બોલ્યો, કોણ છે રે તું? આટલી હિંમત કે મારા ઘરની સામે બૂમો પાડી રહ્યો છે? અભિષેકની આંખો લાલ થઈ ચૂકી હતી. તેણે દાંત ભીસતા કહ્યું, હું સરલા દેવીનો દીકરો છું. એ જ સરલા દેવી જેને તે પોતાના ઘરની નોકરાણી બનાવી રાખી હતી. આટલું સાંભળતા જ શાહુકારનો ચહેરો થોડો બદલાઈ ગયો, પણ તેમ છતાં તેણે પોતાની અકડ ન છોડી. અરે, એ વૃદ્ધ સ્ત્રીએ પોતે દેવું લીધું હતું. હું તો બસ મારો હક લઈ રહ્યો હતો. આ સાંભળીને અભિષેકનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે જોરથી કહ્યું, હક? કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવો હક નથી હોતો, પાપ હોય છે. આસપાસ ગામના લોકો પણ એકઠા થવા લાગ્યા હતા. બધા આ ટકરાવ જોવા માટે ઊભા થઈ ગયા. શાહુકારે ભીડને જોઈને વધારે અકળ બતાવતા કહ્યું, દેવું લીધું હતું તેણે અને હજી સુધી પૂરું નથી ચૂકવ્યું, તો કામ તો કરવું પડશે ને. ત્યારે અભિષેકે ખિસ્સામાંથી એક ફાઇલ કાઢી અને તેને તેની સામે ફેંકી દીધી. આ જો, આ બધા પૈસાનો હિસાબ છે. જેટલું દેવું હતું તેનાથી 10 ગણું વધારે હું ચૂકવી ચૂક્યો છું. અને આ સબૂત પણ છે કે તે મારી મા પાસે જબરજસ્તી કામ કરાવ્યું. શાહુકારે જેવી ફાઇલ ખોલી તેના ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે તેમાં બેંક ટ્રાન્ઝેક્શન, રસીદો અને કેટલાક ગવાહોના નિવેદનો પણ હતા, જે સ્પષ્ટ જણાવી રહ્યા હતા કે તેણે ગેરકાનૂની રીતે સરલા દેવીને બંધુઆ મજૂરીમાં રાખી હતી. ભીડમાં ગણગણાટ શરૂ થયો. અરે, આ તો ખોટું કર્યું. આટલા વર્ષો સુધી બિચારી પાસે કામ કરાવ્યું. શાહુકાર હવે ખૂબ જ ગભરાઈ ગયો, પણ તેણે છેલ્લી કોશિશ કરતાં કહ્યું, તું મને ધમકાવી રહ્યો છે? અભિષેકે શાંત પણ ઠંડા અવાજમાં કહ્યું, નહીં, હું તને તારી ઓકાત બતાવી રહ્યો છું. ત્યારે તેણે ફોન કાઢ્યો અને પોલીસને કોલ કરી દીધો. આ અહીં એક માણસ છે જે વર્ષોથી એક વૃદ્ધ સ્ત્રી પાસે જબરજસ્તી કામ કરાવી રહ્યો છે. આ સાંભળતા જ શાહુકારના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે તરત અભિષેકની સામે હાથ જોડી દીધા. બેટા, માફ કરી દે, ભૂલ થઈ ગઈ. પણ આ વખતે અભિષેકનું દિલ ન પીગળ્યું. તેણે સખત અવાજમાં કહ્યું, જ્યારે મારી મા તારી પાસે દયાની ભીખ માંગી રહી હતી ત્યારે તે તેને માફ ન કરી. આજે હું પણ નહીં કરું. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને શાહુકારને પકડીને લઈ ગઈ. ગામના લોકો આ બધું જોઈને દંગ રહી ગયા, કારણ કે આજે પહેલીવાર કોઈએ એ તાકાતવર માણસની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. અભિષેકે પછી પાછળ ફરીને પોતાની મા તરફ જોયું, જે કારમાં બેસીને આ બધું જોઈ રહી હતી. તેમની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે દર્દના નહીં પણ ગર્વના હતા. અભિષેક તેમની પાસે ગયો, તેમના પગ પાસે બેસી ગયો અને બોલ્યો, માં, હવે બધું ઠીક થઈ જશે. હવે હું આવી ગયો છું. સરલા દેવીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, મને ખબર હતી મારો દીકરો એક દિવસ જરૂર આવશે. તે પળે એવું લાગ્યું જાણે સમય થંભી ગયો હોય, જાણે વર્ષોનું દર્દ એક જ પળમાં વહી ગયું હોય. પણ કહાની હજી પૂરી નહોતી થઈ, કારણ કે અસલી પરીક્ષા હવે શરૂ થવાની હતી. સરલા દેવીની હાલત હજી પણ ગંભીર હતી અને તેમને બચાવવા માટે અભિષેકને પોતાની બધી કાબિલિયત ઝોંકવી હતી. એ જ જંગ જે હવે હોસ્પિટલમાં લડવાની હતી, જ્યાં એક દીકરાને પોતાની માનો જીવ બચાવવાનો હતો, અને આ જંગ આટલી સરળ નહોતી થવાની. અભિષેકે એક પળ પણ ગુમાવ્યા વિના કાર વાળી અને સીધો શહેરની સૌથી મોટી હોસ્પિટલ
તરફ દોડી પડ્યો. તેના દિલમાં ધબકારા એટલા તેજ હતા કે જાણે દરેક ધબકારા સાથે તે પોતાની માને ગુમાવી દેવાનો ડર મહેસૂસ કરી રહ્યો હોય. સડક પર ગાડીઓની ભીડ હતી, પણ તે વખતે તેને કોઈ નિયમ, કોઈ સિગ્નલ, કોઈ અવરોધની પરવા નહોતી. તેના માટે બસ એક જ વસ્તુનું મહત્વ હતું, તેની માતાના શ્વાસ, જે દર પસાર થતી સેકન્ડ સાથે નબળા પડતા જઈ રહ્યા હતા. પાછળની સીટ પર સરલા દેવી અર્ધ બેહોશીની હાલતમાં પડી હતી. તેમના હોઠ સુકાઈ ચૂક્યા હતા, શરીર તાવથી તપી રહ્યું હતું અને આંખો વારંવાર બંધ થઈ રહી હતી, જાણે તે જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહી હોય. અભિષેક વારંવાર પાછળ ફરીને તેમને જોતો અને પોતાને સંભાળતા કહેતો, માં, બસ થોડી વાર, હું તમને કંઈ થવા નહીં દઉં. પણ અંદરથી તે પોતે તૂટી રહ્યો હતો, કારણ કે એક ડૉક્ટર હોવાના નાતે તે સમજી ચૂક્યો હતો કે હાલત કેટલી નાજુક છે. જેવિકાર હોસ્પિટલના ગેટ પર ઊભી રહી. તેણે કોઈની મદદની રાહ જોયા વિના પોતાની માને ખોળામાં ઊંચકી અને અંદરની તરફ ભાગ્યો. ઇમરજન્સી, જલ્દી! તેનો અવાજ એટલો તેજ અને ભરાયેલો હતો કે આખો સ્ટાફ તરત જ એક્ટિવ થઈ ગયો. સ્ટ્રેચર લાવવામાં આવ્યું. નર્સો દોડી અને સરલા દેવીને તરત જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા. અભિષેક પોતે પણ ડૉક્ટર હતો, પણ તે વખતે તે માત્ર એક દીકરો હતો જેની દુનિયા એ રૂમની અંદર પડી હતી. તેણે પોતાના સિનિયર ડૉક્ટરને બધી સ્થિતિ સમજાવી. સિવિયર એનિમિયા, હાઈ ફીવર, ડિહાઇડ્રેશન અને કદાચ ઇન્ફેક્શન. પણ ડૉક્ટરે તરત ટીમને નિર્દેશ આપ્યા, બ્લડ ટેસ્ટ, ફ્લુઇડ્સ, એન્ટીબાયોટિક, બધું જ. હમણાં મશીનો ચાલુ થઈ ગઈ. મોનિટર પર ચાલતા દિલના ધબકારાનો બીપ બીપ અવાજ આખા માહોલને વધારે તણાવપૂર્ણ બનાવી રહ્યો હતો. અભિષેક બહાર ઊભો હતો, હાથ ધ્રુજી રહ્યા હતા, આંખો દરવાજા પર ટકેલી હતી અને દિમાગમાં બસ એક જ સવાલ હતો, શું હું માને બચાવી શકીશ? ત્યારે એક નર્સ બહાર આવી અને બોલી, ડૉક્ટર, દર્દીની હાલત ખૂબ ક્રિટિકલ છે, તેમને તરત બ્લડની જરૂર છે. ઓ નેગેટિવ ગ્રુપ. અભિષેક ચોંકી ગયો, કારણ કે આ ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ હોય છે. તેણે તરત કહ્યું, મારું બ્લડ ગ્રુપ એ જ છે, હું આપું છું. એક સેકન્ડ વિચાર્યા વિના તે બ્લડ બેંક તરફ ભાગ્યો. ફોર્માલિટી પૂરી કરી અને તરત જ બ્લડ ડોનેટ કરવા માટે સૂઈ ગયો. સોય તેની નસમાં લાગી. લોહી ધીમે ધીમે બેગમાં ભરાવા લાગ્યું અને એ જ લોહીની સાથે જાણે તેના અંદરનો પ્રેમ, તેની જવાબદારી, તેનો પસ્તાવો, બધું જ વહી રહ્યું હતું. તેણે આંખો બંધ કરી લીધી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, મારી જિંદગી લઈ લો, પણ મારી માને બચાવી લો. થોડી જ વારમાં બ્લડ તૈયાર થઈ ગયું અને સરલા દેવીને ચડાવવામાં આવ્યું, પણ હાલત હજી પણ નાજુક હતી. ઇન્ફેક્શન શરીરમાં ફેલાઈ ચૂક્યું હતું અને ડૉક્ટરોની ટીમ પૂરી કોશિશ કરી રહી હતી. સમય જાણે થંભી ગયો હતો. દરેક મિનિટ એક કલાક જેવી લાગી રહી હતી. અભિષેક ઓપરેશન થિયેટરની બહાર બેઠો હતો, હાથ જોડીને માથું ઝુકાવેલું હતું, જાણે પહેલીવાર જિંદગીમાં તેને પોતાની કાબિલિયત પર શંકા થઈ રહી હોય. કારણ કે આજે મામલો કોઈ દર્દીનો નહોતો, આજે વાત તેની માની હતી. ત્યારે તેને યાદ આવ્યું તે દિવસ જ્યારે તેણે પહેલીવાર ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું, જ્યારે તેણે પોતાના પિતાને સારવાર વિના મરતા જોયા હતા. ત્યારે તેણે કસમ ખાધી હતી કે તે ડૉક્ટર બનશે, જેથી કોઈ બીજાને આવું દર્દ ન સહન કરવું પડે. પણ આજે એ જ ડૉક્ટર પોતાની માની સામે લાચાર ઊભો હતો. તેની આંખોમાંથી આંસુ સતત વરસી રહ્યા હતા અને ત્યારે જ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. સિનિયર ડૉક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો. અભિષેક તરત ઊભો થઈ ગયો. સર, માં કેવી છે? ડૉક્ટરે ઊંડો શ્વાસ લેતા કહ્યું, અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, પણ આવતા થોડા કલાકો ખૂબ ક્રિટિકલ છે. આ સાંભળતા જ અભિષેકના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે દિવાલનો સહારો લીધો, આંખો બંધ કરી લીધી અને પોતાને સંભાળવાની કોશિશ કરવા લાગ્યો. પણ એ જ વખતે તેના અંદર એક અવાજ આવ્યો, તું હારી ન શકે, તું ડૉક્ટર છે અને તેનાથી પણ પહેલાં તું દીકરો છે. તેણે પોતાના આંસુ લૂછ્યા, પોતાને મજબૂત કર્યો અને નિર્ણય લીધો કે હવે તે માત્ર રાહ નહીં જુએ, પણ પોતે પણ આ લડાઈમાં ઉતરી જશે. તે પાછો અંદર ગયો. ટીમ સાથે મળીને દરેક જરૂરી પગલાં ઉઠાવવા લાગ્યો. દવાઓની ડોઝ ચેક કરી, રિપોર્ટ જોઈ, દરેક નાની મોટી વસ્તુ પર ધ્યાન આપ્યું. કારણ કે હવે આ માત્ર એક કેસ નહોતો, આ તેની જિંદગીની સૌથી મોટી પરીક્ષા હતી. બહાર રાત ઊંડી થઈ ચૂકી હતી, પણ હોસ્પિટલની લાઇટો સળગી રહી હતી, જાણે આશા હજી પણ જીવંત હોય. કલાકો વીતતા ગયા અને દરેક વીતતી પળ એક નવી ચિંતા લઈને આવી રહી હતી. પણ ત્યારે જ મોનિટર પર ચાલી રહેલા દિલના ધબકારાની લાઈન થોડી સ્થિર થઈ. બીપનો અવાજ પહેલાં કરતાં થોડો મજબૂત સંભળાવા લાગ્યો અને ડૉક્ટરોની ટીમે રાહતનો શ્વાસ લીધો. અભિષેકે પણ પહેલીવાર થોડી આશા મહેસૂસ કરી, પણ હજી જંગ પૂરી નહોતી થઈ. તેણે પોતાની માનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, માં, તમે લડો, હું અહીં જ છું. અને કદાચ એ અવાજમાં એટલો પ્રેમ હતો કે સરલા દેવીની આંગળીઓ હળવી હલી, જાણે તે પોતાના દીકરાને મહેસૂસ કરી રહી હોય. એ નાના ઈશારાએ અભિષેકને નવી તાકાત આપી દીધી. પણ તેનું શું ખબર હતી કે આ લડાઈ હજી વધારે લાંબી થવાની છે, કારણ કે આવનારા સમયમાં એક એવું સત્ય સામે આવવાનું હતું જે તેની જિંદગીને ફરીથી હલાવીને મૂકી દેશે. હોસ્પિટલની એ ઠંડી ચમકદાર રોશનીની વચ્ચે સમય જાણે થંભી ગયો હતો, પણ અભિષેકની અંદર એક તોફાન સતત ઉઠી રહ્યું હતું, કારણ કે મશીનોના બીપ બીપની વચ્ચે
દરેક સેકન્ડ તેને પોતાની માના શ્વાસનો હિસાબ આપતી લાગી રહી હતી. સરલા દેવી હજી પણ આઈસીયુમાં હતી. શરીર નબળું પણ દિલ હજી પણ લડી રહ્યું હતું. અને એ જ દરમિયાન ડોક્ટરોની ટીમને કેટલાક રિપોર્ટ મળ્યા જેમણે સ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી. તેમના શરીરમાં માત્ર ઇન્ફેક્શન જ નહોતું પણ લાંબા સમયથી થઈ રહેલી ઉપેક્ષા અને અત્યધિક મહેનતના કારણે તેમના કેટલાક અંગો પણ પ્રભાવિત થઈ ચૂક્યા હતા. ખાસ કરીને કિડની અને લીવર પર અસર સ્પષ્ટ દેખાતી હતી. આ સાંભળતા જ અભિષેકના પગ નીચેથી જમીન ખસી ગઈ. પણ આ વખતે તેણે પોતાને તૂટવા ન દીધો. તેણે ફાઇલ હાથમાં લીધી, દરેક રિપોર્ટને ધ્યાનથી વાંચ્યો, દરેક વેલ્યુને સમજી અને એ જ પડે નિર્ણય કરી લીધો કે તે આ કેસને કોઈ પણ હાલતમાં હારવા નહીં દે. તેણે પોતાના જૂના મેડિકલ કોલેજના પ્રોફેસરને કોલ કર્યો, જે હવે એક મોટા સ્પેશિયલિસ્ટ હતા, અને પૂરી સ્થિતિ જણાવી. થોડા જ કલાકોમાં શહેરના જાણીતા ડોક્ટરો પણ હોસ્પિટલ પહોંચી ગયા. આઈસીયુની બહાર એક નાની મેડિકલ ટીમ તૈયાર થઈ ગઈ હતી. અને આ બધું માત્ર એટલા માટે કે એક દીકરો પોતાની માને બચાવવા માંગતો હતો. સવાર હવે વધારે ઝડપથી શરૂ થઈ. નવી દવાઓ, એડવાન્સ મશીનો, દર કલાકે મોનિટરિંગ, દરેક નાની વસ્તુ પર નજર, અને અભિષેક પોતે દરેક પળ આઈસીયુની અંદર હાજર રહેતો. ક્યારેક ડૉક્ટર બનીને, ક્યારેક દીકરો બનીને, ક્યારેક ભગવાનને પ્રાર્થના કરતો એક માણસ બનીને. પણ એ જ દરમિયાન એક બીજું તોફાન તેની સામે આવી ગયું. હોસ્પિટલના મેનેજમેન્ટે તેને બોલાવ્યું અને કહ્યું કે આ પ્રકારની લાંબી અને મોંઘી સારવાર ખૂબ જ ખર્ચાળ હશે, અને જો પેમેન્ટ સમય પર નહીં થાય તો સારવાર રોકવી પડી શકે છે. આ સાંભળતા જ અભિષેકની અંદર ગુસ્સાની આગ ભડકી ઉઠી. પૈસા, મારી માનો જીવ પૈસાથી મોટો છે? પણ હકીકત એટલી સરળ નહોતી, કારણ કે સારવારમાં લાખો રૂપિયા લાગી રહ્યા હતા, અને તેણે પોતાના અભ્યાસ દરમિયાન જે પણ કમાવ્યું હતું તેનો મોટો હિસ્સો પહેલાં જ ખર્ચ થઈ ચૂક્યો હતો. એક પળ માટે તેને લાગ્યું કે ક્યાંક તે ફરીથી એ જ ભૂલ ન દોહરાવી દે, પૈસાની વજહથી પોતાની માને ગુમાવી દેવાની. પણ આ વખતે તેણે હાર માનવાનું નામ ન લીધું. તેણે તરત પોતાની બધી સેવિંગ કાઢી લીધી, પોતાની કાર વેચવાનો નિર્ણય કરી લીધો, અહીં સુધી કે પોતાના ઘરને ગીરવે રાખવા સુધીનું વિચારી લીધું, કારણ કે તેના માટે તેની માનો જીવ સૌથી વધારે જરૂરી હતો. બીજી તરફ આઈસીયુમાં સરલા દેવીની હાલત ક્યારેક થોડી સંભાળાતી તો ક્યારેક અચાનક બગડી જતી. ડૉક્ટર કહેતા, આ એક લાંબી લડાઈ છે, અને દરેક વખતે આ સાંભળીને અભિષેકનું દિલ બેસી જતું, પણ તે ફરી પોતાને સંભાળી લેતો. રાતો હવે તેની આંખોમાંથી ગાયબ થઈ ચૂકી હતી. તે કલાકો સુધી વિના સૂએ આઈસીયુની બહાર બેઠો રહેતો, ક્યારેક માનો હાથ પકડીને તેમની સાથે વાતો કરતો, ક્યારેક ચૂપચાપ દિવાલને ઘૂરતો રહેતો, જાણે પોતાના અંદરના ડરથી લડી રહ્યો હોય. અને ત્યારે જ એક રાત્રે જ્યારે બધું થોડું શાંત હતું, અચાનક મોનિટરની બીપ તેજ થવા લાગી. નર્સો ભાગી, ડૉક્ટરો દોડ્યા, અને અભિષેકનું દિલ જાણે રોકાઈ ગયું. સરલા દેવીની હાલત અચાનક ફરી બગડી ગઈ હતી. ડૉક્ટરોએ તરત ઇમરજન્સી ટ્રીટમેન્ટ શરૂ કર્યું. ઇન્જેક્શન આપવામાં આવ્યા, મશીનોની સ્પીડ વધારવામાં આવી, અને આખો આઈસીયુ એકવાર ફરી જંગના મેદાનમાં બદલાઈ ગયો. અભિષેક દરવાજાની બહાર ઊભો બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તેણે હાથ જોડી લીધા અને બસ એક જ વાત દોહરાવવા લાગ્યો, ભગવાન, આ વખતે મારી માને બચાવી લો. તે પડે તે ન ડૉક્ટર હતો, ન સમજદાર માણસ, બસ એક દીકરો હતો જે પોતાની મા માટે ભીખ માંગી રહ્યો હતો. થોડી મિનિટો જે તેને કલાકો જેવી લાગી, તેના પછી ધીમે ધીમે મોનિટરનો અવાજ સામાન્ય થવા લાગ્યો. ડૉક્ટરોએ રાહતનો શ્વાસ લીધો, અને અભિષેક ત્યાં જમીન પર બેસી ગયો. તેની તાકાત જાણે ખતમ થઈ ગઈ હતી, પણ તેના અંદરની આશા હજી પણ જીવંત હતી. એ જ દરમિયાન એક નર્સે તેની પાસે આવી અને બોલી, તમારી મા વારંવાર તમારું નામ લઈ રહી હતી. આ સાંભળતા જ અભિષેક તરત ઊભો થઈ ગયો, આઈસીયુની અંદર ગયો અને પોતાની માની પાસે જઈને બેસી ગયો. સરલા દેવીની આંખો બંધ હતી, પણ તેમના હોઠ હળવા હળવા હલી રહ્યા હતા. અભિષેક તેણે તરત તેમનો હાથ પકડી લીધો. માં, હું અહીં જ છું. અને ત્યારે તેમની આંખોમાંથી એક આંસુ નીકળીને ગાલ પર વહી ગયું, જાણે તે પોતાના દીકરાની હાજરીને મહેસૂસ કરી રહી હોય. એ એક આંસુએ અભિષેકની અંદર ફરીથી જીવ નાખી દીધો. તેણે મનોમન કસમ ખાધી કે ભલે કંઈ પણ થઈ જાય, તે પોતાની માને બચાવીને જ રહેશે. પણ કિસ્મતના પુસ્તકમાં હજી એક બીજો મોટો વળાંક લખ્યો હતો, કારણ કે બીજા દિવસે સવારે ડૉક્ટરોએ જે કહ્યું તેણે અભિષેકને અંદર સુધી હલાવી દીધો. જો આવતા 24 કલાકમાં હાલાતમાં સુધારો ન થયો તો આ અધૂરી વાત જ તેના માટે બધું સમજવા માટે પૂરતી હતી. હવે તેની પાસે માત્ર એક જ દિવસ હતો, એક દિવસ પોતાની માને મોતને મોઢેથી ખેંચી લાવવાનો, અને આ 24 કલાક તેની જિંદગીના સૌથી કઠિન, સૌથી ડરાવના અને સૌથી નિર્ણાયક કલાકો બનવાના હતા. આવતા 24 કલાક અભિષેકની જિંદગીના સૌથી લાંબા, સૌથી ભારે અને સૌથી નિર્ણાયક કલાકો બની ચૂક્યા હતા. દરેક સેકન્ડ જાણે તેના શ્વાસને ખેંચી રહી હતી. આઈસીયુની બહાર બેઠો તે દિવાલ પર લાગેલી ઘડિયાળને જોતો, અને દરેક ટીક ટીક સાથે તેનું દિલ વધારે તેજ ધડકવા લાગતું,
કારણ કે હવે ડૉક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું કે જો આ 24 કલાકમાં સરલા દેવીની હાલતમાં સુધારો ન થયો તો તેમને બચાવવા લગભગ નામુમકિન થઈ જશે. પણ આ વખતે અભિષેકે નક્કી કરી લીધું હતું કે તે કિસ્મતની સામે ઝૂકવાનો નથી. તેણે આખી રાત આઈસીયુની અંદર વિતાવી, દરેક રિપોર્ટને વારંવાર વાંચ્યો, દવાઓના કોમ્બિનેશનને બદલ્યા, પોતાના સિનિયર ડૉક્ટરોથી સલાહ લીધી, અહીં સુધી કે તેણે પોતાના કોલેજના જૂના નોટ્સ પણ કાઢી લીધા. જાણે તે પોતાની આખી જિંદગીનું ભણતર એક જ પળમાં ઝોંકી દેવા માંગતો હોય. બહાર સવાર થઈ ચૂકી હતી, પણ તેના માટે દિવસ રાતનો કોઈ મતલબ નહોતો બચ્યો. તેના માટે માત્ર એક જ સત્ય હતું, તેની માતાના શ્વાસ. એ દરમિયાન હોસ્પિટલના કોરિડોરમાંથી ધીમે ધીમે ભીડ વધવા લાગી. ગામમાંથી પણ ઘણા લોકો આવી ચૂક્યા હતા, કેટલાક પસ્તાવામાં, કેટલાક દુઆ કરવા અને કેટલાક બસ એ જોવા કે શું સાચે જ એ દીકરો પોતાની માને મોતથી પાછી લાવી શકે છે. ત્યારે એ જ વૃદ્ધ માણસ જેણે ગામના સત્ય જણાવ્યું હતું એ અભિષેકની પાસે આવ્યો અને બોલ્યો, બેટા, તારી માએ હંમેશા બધાની મદદ કરી છે. આજે આખું ગામ તેના માટે દુઆ કરી રહ્યું છે. આ સાંભળીને અભિષેકની આંખો ભરાઈ આવી, પણ આ વખતે તેના આંસુમાં નબળાઈ નહીં પણ તાકાત હતી, કારણ કે હવે તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે તેની માનો પ્રેમ માત્ર તેના માટે નહીં પણ આખા ગામ માટે હતો. તેણે ફરીથી આઈસીયુમાં જઈને પોતાની માનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, માં, તમે એકલા નથી, આખું ગામ તમારી સાથે છે અને હું પણ. એ પડે જાણે સરલા દેવીની આંગળીઓ હળવી હલી અને મોનિટરની બીપ થોડી સ્થિર થઈ ગઈ. ડૉક્ટરોએ તેને એક સારો સંકેત માન્યો, પણ હજી પણ ખતરો ટળ્યો નહોતો. ત્યારે અચાનક એક બીજી મોટી સમસ્યા સામે આવી ગઈ. સરલા દેવીની કિડનીએ લગભગ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને ડૉક્ટરે કહ્યું કે જો તરત ડાયાલિસિસ શરૂ ન કરવામાં આવ્યું તો સ્થિતિ વધારે બગડી શકે છે. અભિષેકે સમય ગુમાવ્યા વિના હા પાડી દીધી, પણ આ માટે વધારે ખર્ચ અને જોખમ હતું. તેમ છતાં તેણે એક પળ માટે પણ ન વિચાર્યું, કારણ કે હવે તેના માટે દરેક કિંમત નાની હતી. ડાયાલિસિસ શરૂ થયું, મશીનોના અવાજ વધારે તેજ થઈ ગયા અને અભિષેક એક ખૂણામાં ઊભો બધું જોઈ રહ્યો હતો. તેની નજરો માત્ર પોતાની મા પર હતી, જાણે તે પોતાની નજરોથી જ તેમને જીવતા રાખવા માંગતો હોય. કલાકો વીતતા ગયા અને ધીમે ધીમે તેમના શરીરમાં હળવો સુધારો દેખાવા લાગ્યો. તાવ થોડો ઓછો થયો, શ્વાસ થોડા સ્થિર થયા અને ડૉક્ટરોના ચહેરા પર પહેલીવાર હળવી આશા નજર આવી. પણ એ જ વખતે એક બીજું ભાવનાત્મક તોફાન આવ્યું. અભિષેકને અચાનક યાદ આવ્યું તે છેલ્લો દિવસ જ્યારે તેણે પોતાની મા સાથે વાત કરી હતી, જ્યારે તે ગુસ્સામાં હતો, જ્યારે તેણે વિચાર્યું હતું કે તેની માએ તેને છોડી દીધો છે અને તેણે ફોન પર કહ્યું હતું, હવે હું ક્યારેય પાછો નહીં આવું. આ શબ્દો તેના કાનોમાં ગૂંજવા લાગ્યા અને તેને લાગ્યું જાણે તે પોતે જ પોતાની માના દર્દનું કારણ બની ગયો હતો. તે પોતાને માફ નહોતો કરી શકતો. તેણે આઈસીયુના ખૂણામાં જઈને દિવાલથી માથું ટેકવી દીધું અને ધ્રુસકે રડી પડ્યો. પણ થોડી પળો પછી તેણે પોતાને સંભાળ્યો, કારણ કે હવે તેની પાસે તૂટવાનો સમય નહોતો. તેણે ફરીથી પોતાના આંસુ લૂછ્યા અને પોતાની માની પાસે આવીને બેસી ગયો. માં, હું પાછો આવી ગયો છું, હવે ક્યાંય નહીં જાઉં. અને કદાચ એ અવાજમાં એટલી સચ્ચાઈ હતી કે સરલા દેવીની પાંપણોમાં હલચલ થઈ. તેમણે ધીમે ધીમે આંખો ખોલવાની કોશિશ કરી અને પહેલીવાર તેમની નજરો સ્પષ્ટ રીતે અભિષેક પર પડી. તે પળને જોઈને આખા આઈસીયુમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈ ચમત્કારનો જન્મ થઈ રહ્યો હોય. ડૉક્ટરોએ તરત તેમની પ્રતિક્રિયાને નોટ કરી. આ ખૂબ જ પોઝિટિવ સાઇન છે. અભિષેકના શ્વાસ જાણે પાછા આવી ગયા. તેણે માનો હાથ જોરથી પકડી લીધો અને તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. પણ કહાની હજી પૂરી નહોતી થઈ, કારણ કે ડૉક્ટરોએ સ્પષ્ટ કહ્યું, હજી ખતરો પૂરી રીતે ટળ્યો નથી. આવતા થોડા કલાક વધારે મહત્વપૂર્ણ છે અને હવે અભિષેકને પોતાની જિંદગીની છેલ્લી લડાઈ લડવાની હતી. એ લડાઈ જેમાં તેને પોતાની માને પૂરી રીતે મોતને મોઢેથી પાછી લાવવાની હતી. બહાર સૂરજ ઢળી રહ્યો હતો, પણ એ હોસ્પિટલની અંદર એક નવી સવાર જન્મ લેવાની હતી અને આ સવાર નક્કી કરશે કે એક દીકરાની જીત જીતશે કે કિસ્મતનો ફેંસલો. હોસ્પિટલના એ રૂમમાં જ્યાં છેલ્લા ઘણા દિવસોથી જિંદગી અને મોતની વચ્ચે જંગ ચાલી રહી હતી, હવે દરેક શ્વાસ એક નવી આશા લઈને આવી રહ્યો હતો. પણ ખતરો પૂરી રીતે ટળ્યો નહોતો અને અભિષેક જાણતો હતો કે છેલ્લી જીત હજી બાકી છે. આઈસીયુની અંદર મશીનોના ધીમા અવાજ, દવાઓની સુગંધ અને ડૉક્ટરોની સતર્ક નજરોની વચ્ચે સરલા દેવી ધીમે ધીમે હોશમાં આવી રહ્યા હતા. તેમની આંખો હવે પહેલાં કરતાં વધારે ખુલવા લાગી હતી અને ચહેરા પર હળવી હલચલ દેખાવા લાગી હતી, જેમ કે તે મોતની અંધારામાંથી બહાર નીકળીને જિંદગીના પ્રકાશ તરફ પાછા ફરી રહ્યા હોય. અભિષેક તેમના માથા પાસે બેઠો હતો. તેની આંખોમાં ઊંઘનું નામ પણ નહોતું, પણ હવે તેમાં ડરની જગ્યાએ આશા ચમકી રહી હતી. તેણે ધીમેથી માનો હાથ થામ્યો અને કહ્યું, માં, હવે બધું ઠીક થઈ જશે, હું અહીં જ છું. અને આ વખતે સરલા દેવીએ ખૂબ ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, મને ખબર હતી, મારો દીકરો મને કંઈ નહીં થવા દે. આ શબ્દો સાંભળીને અભિષેકનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ આંસુ ખુશીના હતા, રાહતના હતા, તે જીતના હતા જે તેણે પોતાની પૂરી તાકાતથી હાંસલ કરી હતી. ડૉક્ટરે પણ સ્મિત સાથે કહ્યું, હવે ખતરો ટળી ગયો છે, થોડા દિવસોમાં તે પૂરી રીતે ઠીક થઈ જશે. આ સાંભળીને જાણે આખા હોસ્પિટલમાં એક સુકૂન છવાઈ ગયો
બહાર ઊભેલા ગામના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. કેટલીકની આંખોમાં આંસુ હતા, કારણ કે તેમણે પહેલીવાર માનવતાને જીતતા જોઈ હતી. આવતા થોડા દિવસો ધીમે ધીમે વીતી ગયા. સરલા દેવીની તબિયત સતત સુધરતી ગઈ. તેમનું શરીર હવે તાકાત પકડવા લાગ્યું હતું અને ચહેરા પર એ જ જૂની મમતા પાછી ફરવા લાગી હતી. અભિષેક દરેક પળ તેમની સાથે રહેતો, દવા આપતો, જમાડતો અને ક્યારેક ક્યારેક બસ ચૂપચાપ તેમને જોતો રહેતો, જાણે તે ખોવાયેલા વર્ષોને પોતાની આંખોમાં સમાવી લેવા માંગતો હોય. એક દિવસ જ્યારે સરલા દેવી પૂરી રીતે હોશમાં હતા, તેમણે અભિષેકને પૂછ્યું, બેટા, તું આટલા વર્ષ કેમ ન આવ્યો? આ સવાલ સાંભળીને અભિષેકનું હૃદય ફરી એકવાર ભારે થઈ ગયું. તેણે માથું ઝુકાવી દીધું અને બધી સચ્ચાઈ જણાવી દીધી. કેવી રીતે તેને ગેરસમજ થઈ, કેવી રીતે તેને વિચાર્યું કે માએ તેને છોડી દીધો છે, અને કેવી રીતે તે પોતે પોતાના જ દર્દમાં એટલો ગૂંચવાઈ ગયો કે સત્ય જાણવાની કોશિશ જ ન કરી. આ સાંભળીને સરલા દેવી હસી પડ્યા અને બોલ્યા, પાગલ, માં ક્યારેય પોતાના બાળકને છોડે છે? હું તો દરરોજ તારા માટે પ્રાર્થના કરતી હતી. આ સાંભળીને અભિષેક પોતાને રોકી ન શક્યો. તેણે માને ગળે લગાવી લીધી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, જાણે તેના અંદરનો બધો બોજ હવે બહાર નીકળી રહ્યો હોય. થોડા જ દિવસો પછી ડૉક્ટરોએ સરલા દેવીને ડિસ્ચાર્જ કરી દીધા અને તે દિવસ ગામ માટે કોઈ તહેવારથી ઓછો ન હતો. જ્યારે અભિષેક પોતાની માને લઈને ગામ પાછો ફર્યો, ત્યારે એ જ લોકો જે ક્યારેક ચૂપ હતા, આજે ફૂલો લઈને ઊભા હતા. તેમની આંખોમાં શરમ પણ હતી અને ગર્વ પણ. અભિષેકે પોતાની માને એ જ જૂની ઝૂંપડીની સામે ઉતાર્યા, પણ આ વખતે તે ઝૂંપડી એકલી નહોતી. તેની સાથે એક નવી શરૂઆત ઊભી હતી અને તેણે આખા ગામની સામે ઘોષણા કરી, આજથી આ ગામમાં કોઈ પણ સારવાર વગર નહીં રહે. હું અહીં એક હોસ્પિટલ બનાવીશ. આ સાંભળીને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, પણ અભિષેક જે કહ્યું તે કરીને બતાવ્યું. થોડા જ મહિનાઓમાં ત્યાં એક નાનું પણ આધુનિક હોસ્પિટલ બની ગયું, જ્યાં ગરીબોની મફત સારવાર થતી હતી અને સરલા દેવી દરરોજ ત્યાં બેસીને દર્દીઓને આશીર્વાદ આપતા હતા. તે ઝૂંપડી હજી પણ ત્યાં જ હતી, પણ હવે તે માત્ર એક યાદ હતી, તે સંઘર્ષની, તે દર્દની, જેણે એક દીકરાને મહાન બનાવી દીધો. એક દિવસ સાંજે જ્યારે સૂરજ ઢળી રહ્યો હતો અને હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો, સરલા દેવી હોસ્પિટલની બહાર બેઠા હતા અને અભિષેક તેમની પાસે આવીને બેસી ગયો. તેણે માનો હાથ પકડ્યો અને હસતા હસતા કહ્યું, માં, હવે બધું બરાબર છે ને? સરલા દેવીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, હા બેટા, હવે બધું ઠીક છે, કારણ કે તું મારી પાસે છે. તે ક્ષણે બંનેની આંખોમાં જે ચમક હતી તે કોઈ પણ દોલત કરતાં મોટી હતી, કારણ કે તે ચમક હતી પ્રેમની, ત્યાગની અને તે માનવતાની, જેણે દરેક દર્દને જીતી લીધો હતો. અને સાચે જ તે દિવસે માત્ર એક દીકરો જ નહોતો જીત્યો, તે દિવસે માનવતા જીતી ગઈ હતી. અને તે જીતની કહાની સાંભળીને આજે પણ લોકોની આંખો ભીની થઈ જાય છે.